જિલ્લાના અંકલેશ્વરના મીરાનગર ખાતે દુર્ગામાતા મંદિર પાછળ રાજપીપળા રોડ પર આવેલા મોબાઈલ ટાવરના કેબિનેટનું તાળું તોડી અજાણ્યા શખ્સે 16 બેટરી સેલની ચોરી કરી હતી। દરેક બેટરી સેલની કિંમત ₹6000 મુજબ કુલ 96,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરી થયો હતો। આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બબલુ ચોકડી નજીક વોચ ગોઠવી હતી। ત્યાંથી લાલ રંગના બજાજ 3 વ્હીલર ટેમ્પા નંબર GJ03BU 2026માં ચોરીનો મુદ્દામાલ લઈ જતા રવિ જોરભાઈ પરમારને ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપી હાલ જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ નીચે ભરૂચ ખાતે રહે છે અને મૂળ સારંગપુરનો રહેવાસી છે। પોલીસે તેની પાસેથી ચોરીના 16 બેટરી સેલ તથા અંદાજે ₹1.50 લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ ₹2.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાથમિક તપાસમાં આરોપી સામે અગાઉ મારામારી, ધમકી, જુગાર અને પ્રોહિબિશન સંબંધિત 4 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે હાલ તો પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।